ખાડીપુરના સંકટ સમયે સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની ટીમ અને તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હજારો નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની અને તેમજ તેમના માટે ભોજન આશ્રયની વ્યવસ્થા પૂરી પાડી માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સુરત સહિત ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે શહેરની અનેક ખાડી હજુ પણ ભયાનક પરિસ્થિતિમાં દેખાઈ રહી છે। સુરતમાં ખાડીપુરના પાણી લોકોના મકાનોમાં હજુ પણ દેખાઈ રહ્યા છે। ત્યારે સુરતના સણિયા હેમાદ ગામમાં ખાડીપુરનું પાણી 8 ફૂટથી વધુ ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। આ ભયાનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ અસરગ્રસ્ત પરિવારો સુધી ફૂડ પેકેટ, પીવાનું પાણી, દવાઓ અને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વાતિ દેસાઈ વરાછા ઝોનની સમગ્ર ટીમ પણ સ્થળ પર પહોંચી પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી તાત્કાલિક મદદ પહોંચાડવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। હાલમાં આપણે સણિયા હેમાદ જે ગામ છે તેમના જે પાદર વિસ્તાર છે ત્યાં ઊભા છીએ અને હાલમાં વર્ષોથી આ જે ગામ છે એ ટોપોગ્રાફી પ્રમાણે ખૂબ જ નીચાણવાળા વિસ્તાર તરીકે કન્સિડર કરવામાં આવે છે અને વર્ષોથી અહીંયા પાણી તો ભરાય જ છે, પરંતુ હાલમાં જે પાણી ભરાયું છે તે ખાડીનું જે લેવલ છે તે અને ઉપરવાસનો વરસાદ છે તે બંને ધ્યાને રાખીને હાલમાં પાણી જે છે તે ભરાયેલ રહેલ છે અને જેવું ખાડીનું લેવલ ડિક્રીઝ થશે આ ગ્રેજ્યુઅલી પાણી પણ ઉતરવાનું ચાલુ થશે। હાલમાં મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને રિચાર્જ બોરવેલની પણ અહીંયા એક્વિફાયરના સર્વે કરાવીને અહીંયા રિચાર્જ બોરવેલ અને સ્ટ્રોમ નેટવર્ક આ બંનેની સુવિધાઓ ઊભી કરેલ છે, જેથી કરીને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને જળ સંચયનો પણ વધારો થાય એવા તમામ પગલાઓ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી ગયેલ છે અને ભવિષ્યમાં પણ આ પરિસ્થિતિઓને કેવી રીતે કોર્પોરેશન પહોંચી વળે તેના માટે પણ ઉચ્ચ કક્ષાએથી આનું પ્લાનિંગ અને કઈ રીતે એમાં આગળ કામ કરી શકાય તેની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે। ભારે વરસાદના કારણે મીઠી ખાડી, સારોલી, લીંબાત અને ઉધના જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। આ સંકટ સમયે પાલિકા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને NDRFની ટીમો સાથે સંકલન સાધીને પ્રશંસનીય રાહત કામગીરી હાથ ધરી છે। ખાડી કિનારાના સણિયા હેમાદ ગામ અને આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બોટ અને બચાવ સાધનોની મદદથી सुरक्षित રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। हर साल का है, यहाँ पर लो लाइंग होने की वजह से पानी भर जाता है। हमारा टीम, फायर फाइटिंग का टीम रेस्क्यू के लिए, कामगिरी के लिए 24 घंटे यहाँ पर अवेलेबल है। पिछले 3 दिनों से यहाँ पर स्टेशन है, कई सारे रेस्क्यू कॉल, मेडिकल इमरजेंसी, फूड, वाटर, मिल्क सप्लाई भी हम लोग यहाँ देते हैं। तो जितना भी कामगिरी करनी है वाटर के लिए, कोई इमरजेंसी कॉल है तो हमारी टीम 24 कलाक यहाँ पर अवेलेबल है और जो दिन देर आउट काम कर रहे हैं। अभी की बात करें सर, जस्ट 10 मिनट पहले ही हमने एक बच्चे का रेस्क्यू किया, हमने मोबिलाइज़ किया है उन्हें। बच्चे का उम्र कुछ 9 महीने का है, उसे फीवर आ रहा था, तो पेरेंट्स ने बच्चों को शिफ्ट किया है। सो पिछले 1 घंटे में 2 लोगों का हमने रेस्क्यू किया है, आज 6 से 7 लोगों का हमने रेस्क्यू किया है। પાલિકાની કામગીરી તો એકદમ સર્વોપરી છે। જેવું એ લોકો અગમચેતીથી જે દિવસે પહેલો વરસાદ સ્ટાર્ટ થયો 2 દિવસ આગળ, તો સવારે 8 વાગ્યાની ટીમ સુરત મહાનગરપાલિકાની ટીમ, કોર્પોરેશનની ટીમ આવી ગઈ, ફાયર ફાઇટરની ટીમ આવી ગઈ, બોટ આવી ગઈ અને બધું આવી ગયું। અને ત્યારબાદ જેવા પાણી અમારા ગામમાં ભરાયા સણિયા હેમાદ ગામમાં, ત્યાર બપોર પછી એ લોકોએ ફૂડ પેકેટ અને દૂધની વ્યવસ્થા કરી અને ત્યાર પછી ડૉક્ટરની ટીમો પણ આવી ગઈ અને બીજે દિવસે સવારથી પણ એ લોકો ઘરે ઘરે જઈ અને એ લોકોને તપાસ કરી અને ડૉક્ટરોએ દવા એમને આપી છે। નહીં, એવા લોકોને રેસ્ક્યુ આજે બી કરી રહ્યા છે અને લગભગ હમણાં કલાક પહેલાં પણ 9 મહિનાનું એક બાળક હતું, એને પણ રેસ્ક્યુ કરીને ફાયર ફાઇટરની ટીમ લઈને આવ્યા છે। એને વોમિટ ને એવું થતું હતું, એના કારણે એમને અહીંયા લાવવામાં આવ્યા હતા। એમનો ફોન આવ્યો કે સંજયભાઈ અમારા એક બાળક છે એને વોમિટ થાય છે, તો એના માટે તો ઇમિજિએટલી એ લોકોને ફોન આવતાની સાથે 15 મિનિટમાં રેસ્ક્યુ કરીને બહાર લાવ્યા। વેલ એન્ડ ગુડ, મતલબ તમારી ગામની જે કામગીરી છે એ સારી છે અને તમારા ગામનો સાથ સહકાર સારો છે, એવી રીતે પ્રાઉડ ફીલ કરીને ગયા છે। અનેક વખત વિવાદોનો સામનો કરતા મહાનગરપાલિકા દ્વારા સુરતમાં સર્જાયેલા પૂરના સંકટ વચ્ચે વરાછા ઝોન પાલિકા અને તંત્ર દ્વારા ફસાયેલા લોકોને
બચાવવાની કામગીરી અને એમાં પણ 9 મહિનાના માસૂમ બાળક અને તેના માતા પિતાને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ભોજન પાણી પહોંચાડવાની માનવ સેવા ખરેખર બિરદાવવા લાયક સાબિત થઈ છે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.